નરેન્દ્ર મોદી જે છે તે સુરત ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે જેનો દરજ્જો એને આપવામાં આવ્યો છે તે એરપોર્ટ ખાતે તેઓ આવશે અને ત્યાંથી જે વડાપ્રધાન જે છે તે ડાયમંડ બુર્સ સુધી જે છે તે જવાના છે ને તે દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર 6 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જે તમામ સ્વાગત પોઈન્ટ ઉપર સુરત ભારતીય જનતા પાર્ટીના લગભગ 5000 કરતા પણ વધારે જે કાર્યકર્તાઓ જે છે કે તેમના દ્વારા તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવશે અને સુરત શહેર જે છે તે પણ હાલ તો પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। લગભગ 3000 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે તે સુરત શહેરની અંદર ઉપસ્થિત છે અને આ માર્ગ ઉપરથી જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ત્યાંથી નીકળશે, જેમનું સ્વાગત જે છે તે કરવામાં આવશે। આ રસ્તા ઉપરથી તેમનો કાફલો જે છે તે આખો નીકળશે અને સુરતના જે લોકો જે છે, સુરતની જે જનમેદની જે છે તે તેમનું સ્વાગત કરશે ઉત્સાહભેર, કેમ કે છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતમાં આવે ત્યારે સુરતવાસીઓ જે છે તે તેમનું સ્વાગત કરે। આજે સુરતના લોકોની સાથે સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે કે તમામ લોકો અહીંયા શ્યામ મંદિર નજીક અહીંયા ઉપસ્થિત રહેશે અને અહીંયાથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે કાફલો અહીંથી નીકળશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે અને એ સ્વાગતને લઈને હાલ તો તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે અને અલગ અલગ 6 જેટલા પોઈન્ટ ઉપર કુશાગ્ર જે સ્વાગત નક્કી કરવામાં આવ્યા છે। આ તમામ પોઈન્ટની જવાબદારી જે છે તે અલગ અલગ વિધાનસભાના જે છે તે ધારાસભ્યોને સોંપવામાં આવી છે કે ધારાસભ્યો દ્વારા જે છે તે પોઈન્ટ નક્કી કરવામાં આવે છે, તેની જે જવાબદારી જે છે તે તેમને આપવામાં આવી છે અને તે જગ્યા ઉપરથી જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે છે તે સ્વાગત કરવામાં આવશે। જી।